પગ ઉપડતા પહેલા પલ્લવીનું મન ફરી એક વખત અટકીને ઊભું રહ્યું. હવે તેની પાસે જઈને શું કરવાનું? જે હતું તે તૂટીને વેર વિછેન થઈ ગયું છે. કશું જ રહ્યું નથી. સગળું સમાપ્ત થઈ ગયું છે. જે રસ્તે ચાલવાનું જ રહ્યું નથી ત્યાં નજર પણ શું કરવા નાખવી? ભલે રાહ જોતા રહે. પલ્લવી પાછી દબ સોફા પર બેસી ગઈ. છાતીમાં દમ ચડ્યો તેમ શ્વાસ ઘૂંટાવા લાગ્યો હતો. નાકના ફોયણા ફૂલી ગયા હતા. આંખો બંધ કરીને બેઠી. શું કરવું તે સૂચતું નહોતું. ત્યારે થોડી વારે ખભા પર હાથ દઈ સહેજ હલબલાવીને ટીનુએ કહ્યું, મમ્મી કેમ બેસી ગઈ? જવાનું નથી? પલ્લવીની ફટાક કરતી આંખો ઉગડી ગઈ. ટીનુના નિર્દોષ અને પ્રેમાળ સવાલે પલ્લવી રીતસર થથરી ગઈ. ટીનુ સામે પલાર્ધ માટે જોઈ તેને પોતાના તરફ ખેંચી ઝડપથી છાછી સરસો દાબી દીધો. મન મક્કમ હતું પણ ગોર બાયેલું આકાશ સુપડા ધારે વરસી પડે તેમ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. જ્યારથી અજયને ફોન આવવો શરૂ થયો છે ત્યારથી મનની સ્થિતિ ડામાડોળ છે. સાવ સીધે સીધું કહી દીધું હતું, આપણા વચ્ચે કયો સંબંધ રહ્યો છે તે મને આમ ફોન કરીને બોલાવો છો? શું રહ્યું છે મળવા જેવું? બધું જ પૂરું કરી નાખ્યું છે તો કહે. વિનંતીનો સંબંધ વિનંતીનો દુશ્મન પણ કરી શકાય. આપણે દુશ્મન તો નથી જ. પલ્લવીએ અજયના નંબરને પોતાના સેલફોનમાં રિજેક્ટ લિસ્ટ મૂકી દીધો હતો પણ તે નવા નંબરથી ફોન કરતો હતો. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આમ પણ જીવનમાંથી રિજેક્ટ થઈ ગયો છે છતાંય લપ થઈને વળગતો રહે છે. માણસાઈની તમામ મર્યાદાઓ ઓળંગી નાખી છે. વિનંતીનો સંબંધ પણ રહેવા દીધો નથી. આમ કયા પછી પણ સામે ફળફળતું મૌન અદલ બાળીને ઊભું રહ્યું હતું. ચારે બાજુથી ભયંકર સુસવાટા સંભળાવા લાગ્યા હતા. પોતે આગળ બોલે તો પણ શું બોલે? બોલવા માટેના શબ્દ જ બચ્યા નહોતા. વાચા જણાઈ ગઈ હતી. કલ્પનામાં પણ નહોતું આવ્યું કે જીવનનો કોઈ અંશ આવો ભયંકર અને વિકરાળ હશે. રાતભર આંખનું મટકું માર્યા વગર જાગતી અને તરફડતી રહી છે. શું કરવું તે નક્કી થઈ શકતું નહોતું. વળી સાચી સલાહ આપી શકે અથવા તો જેના ખભે માથું મૂકી હૈયું હળવું કરી શકાય તેવું પ્રિય પાત્ર છે પણ તેને આ બાબત કહી શકાય તેમ નથી. કયા પછી નવો પ્રશ્ન ઊભો થાય અને હયાતીની હથેળીમાં ચપટીક સુખ બાંધ્યું છે તે પણ ચાલ્યું જાય. પલ્લવીને એક વાતની મૂંઝવણ નહોતી. એક સરખું કરવા જાય ત્યાં બીજું તૂટે અને છેલ્લે કશું જ હાથમાં ન રહે. મમ્મી ચાલને પછી મોડું થશે. ટીનુએ પલ્લવીની અડપચી પકડીને કહ્યું, બસ નીકળી જશે. પલ્લવીને કહેવાનું મન થઈ આવ્યું, બેટા બસ તો ક્યારની નીકળી ગઈ છે. હવે તો ઠાલી દોટ દેવા નીકળવાનું છે. પલ્લવી કશું બોલ્યા વગર ઊભી થઈ ગઈ. કપડાં સરખા કર્યા. પોતે બરાબર કાંઠા પર આવીને ઊભી રહી છે. એક બાજુ ખારઉસ દરિયો છે અને બીજી બાજુ મીઠું ઝરણ છે. એક બાજુ પોતે છે, બીજી બાજુ દીકરો છે. પોતાનું પેટ કઈ તરફ જવું અને કોના માટે જવું તે નક્કી થઈ શકતું નથી. વળી જ્યાં પગ છે તે લપસવાની જગ્યા છે પણ લપસ્યા પછી કઈ બાજુ પડી જવાય તે કહેવું મુશ્કેલ છે અને પડ્યા પછી ઊભા થવાય અને ના પણ થવાય. પોતાની જાત પર ભયંકર ગુસ્સો આવ્યો. થયું કે આવા સળગતા સવાલો પોતાના સામે આવીને શું કરવા ઊભા રહે છે? મેં જગતનું શું બગાડ્યું છે તે આવું ન થવાનું બધું મારા સાથે જ થાય છે. પગ પછાડતી તે તાળાની ચાવી લઈ બહાર નીકળી. સાથે ટીનુ પણ નીકળ્યો. તાળું વાંચતા મનમાં થયું કે કાં તો તાળું વાંચવું જ નહીં અને ક્યાં વાંચ્યા પછી ખોલવું નહીં. પણ એ તારી જાતને કહે, બીજાને કહેવાનું નથી. સામે સવાલ પડકાયો. પલ્લવી સમસમી ગઈ. બસ સ્ટેન્ડ પર આવીને મમ્મી દીકરો ઊભા રહ્યા. બસનું નક્કી નહોતું જે અને જ્યારે મળે તેમાં બેસવાનું હતું. આમ કશી ઉતાવળ નથી. તું આવે છે ને એમ છેલ્લી વાર પૂછ્યું ત્યારે હા પાડી હતી. નહીંતર અહીંથી પણ પાછા જવાની તૈયારી હતી અને પોતે હા શું કરવા પાડી તેવો સવાલ નાગની જેમ ફૂફાડા મારે છે પણ જવાબ જડતો નથી. કદાચ ઊંડે ઊંડે પણ ટીનુના ભારે હરખમાં હતો. તેનો હરખ જોઈ પલ્લવીના સગળા સંતાપ આથમી જતા હતા. બાંધછોડ કરવા માટે મનની બધી જ બારીઓ ખુલ્લી રાખી હતી અથવા તો ખુલ્લી જતી હતી. ભાભીની નજરે ટીનુ સામે જોયું તે આજે મોટો લાગતો હતો. સગળું સમજી ગયો હોય તેમ કશા જ પ્રશ્ન કરતો નહોતો. આ બધું તારા લીધે થાય છે, બાકી જીવનભર તેનું મોં જવા તૈયાર નથી. પલ્લવીના હૈયે હતું તે ઓઠે આવીને ઊભું રહ્યું પણ ટીનુ તો સામે જુએ અને બીજું કરે પણ શું? એકાએક યાદ આવી ગયું ચેતનને કહેવાનું. ભલે હશે તો સીધો ઘેર ચાલ્યો આવશે અને દરવાજે તાળું જોશે એટલે આઘાત અનુભવશે. પડોશીને પૂછશે, જવાબ નહીં મળે. વળે કોઈ આફત આવી કે શું? આકુળ વ્યાકુળ થઈ જશે. તુરંત સંપર્ક કરવાનો પ્રયત્ન કરશે. પલ્લવી અકળાઈ ઉઠી અને મનોમન બોલી પણ ખરી, હા પાછી આફત આવી છે પણ જરા જુદા સ્વરૂપે. પલ્લવીએ સેલફોન હાથમાં લીધો. કહી દઉં
હું બહાર જાઉં છું પણ તુરંત સામે સવાલ કરશે, બહાર એટલે ક્યાં? સ્ત્રી માટે કોઈ પણ પુરુષનો આ સવાલ સામાન્ય હોય છે. સ્થળ કહો ત્યાં બીજો સવાલ કરે, શું કરવા જવું છે? ચેતનને ખોટું કહેવું નથી અને સાચું કહેવાય એમ નથી. સેલફોનને હાથમાં પંપાળતી પલ્લવી અવઢવ અનુભવવા લાગી. સેલફોન આવ્યા પછી જ વધારે પ્રશ્નો પેદા થાય છે. પપ્પા, પતિ, પુત્ર કે પ્રેમી, કોઈ પણ પુરુષને ડગલે ને પગલે હાજરી નોંધાવતી રહેવી પડે છે. ક્યાં છો ના જવાબમાં ક્યારેક ખોટું પણ બોલવું પડે છે. પલ્લવીને થયું કે સાચું કહેવામાં વાંધો પણ શું છે? ત્યાં ચેતનના શબ્દો હૃદય પર સવાર થઈને ઊભા રહ્યા. તું જા, તારું સમાન સચવાતું હોય, જીવન સુધરતું હોય તો જા. કોઈને પણ વાંધો હોઈ ન શકે, પણ વિચાર તારા સાથેનો વ્યવહાર, અરે પ્રાણી પણ આવું સહન ન કરે. સાલી, સમાન જેવી તો કોઈ ચીજ હોય કે નહીં? પલ્લવી દુબાતા સવારે બબડી, સમાન શું? શરીરના પણ ચિત્રા ઉડાડ્યા છે એ માણસે. મમ્મી, બસ આવી કઈ. ટીનુએ હાથ પકડી પલ્લવીને ખેંચી. પલ્લવીએ બસનું બોર્ડ વાંચ્યું. ગાંધીનગર સેક્ટરની બસ હતી. છતાં પણ પોતાનું ખોટું બોલવું પકડાય ન એ માટે આડું જોઈને એકદમ બોલી ગઈ, ના, આપણી બસ નથી બેટા. તો આપણી બસ ક્યારે આવશે? ટીનુએ પૂછ્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને જલ્દીથી વિડીયો લાઈક કરી દો. ટીનુના સવાલનો જવાબ આપવાનું પલ્લવીએ ટાળ્યું, મોં ફેરવી લીધું, કારણ કે સાચો અને સ્પષ્ટ જવાબ તો ખુદ પાસે પણ નહોતો. કોઈ લાચારી વસામાં આવીને ઊભી હતી. બાકી હવે રસ્તે તો શું, એ દિશા તરફ પણ નથી જોવું જ્યાં લીલાછમ જિંદગીને સગી આંખે અને આમે સળગતી અનુભવી છે. તાપ અને વાહનોના ધુમાડાના લીધે અકળામણ થતી હતી. પલ્લવી અકળામણથી છૂટવા મથતી હોય તેમ સેલફોન પરથી ચેતનને મિસકોલ કર્યો. આમ પણ મિસકોલ કરવાનો નિત્યક્રમ છે. અનુકૂળતા હોય તો વાત કરશે. હા, કોઈ જરૂરી અને જલ્દી વાત કરવાની હોય તો સીધી વાત કરી લે. પલ્લવીને થયું કે પોતે જ્યાં જઈ રહી છે તે જરૂરી અને અગત્યની બાબત ન કહી શકાય કે પછી સળગતી ચિતામાં પાછી હોમાવા તૈયાર થઈ છે. શરીર સળગતું હોય તેવી બળતરા થઈ અને ફરી પાછી વિમાસણમાં મુકાઈ ગઈ. સ્ત્રીની તો કોઈ જિંદગી છે? ડગલે ને પગલે મુશ્કેલી અને મૂંઝવણ જ અનુભવવાની. તે એકદમ અખડાઈ ઉઠી. દરેક પગલું પૂછીને ભરવાનું, પોતાનો કોઈ અવાજ કે નિર્ણય જ નહીં. અને તેમાં એક પગલું ખોટું ભરાય એટલે આખો રસ્તો ખોટો અને ખરાબ નીકળે ત્યારે વાંક માત્ર સ્ત્રીનો જ. પલ્લવી ઠરી ગયેલા કોળસાની માફક ધુમાડો કાઢવા લાગી. ચેતનનો કોલ હતો. પલ્લવીએ સ્ક્રીન પર જોયું. જોતી રહી. શું કહેવું તે સૂઝતું નહોતું, પણ રિંગટોન સાંભળી ટીનુએ હાથ લાંબો કરી કહ્યું, મમ્મી, લાવ, મારે વાત કરવી છે. હવે કોઈ પણનો કોલ આવે એટલે ટીનું વાત કરવાની હઠ લે છે. ના પાડવા સામે સવાલ કરે છે અને પૂછે છે, કોનો ફોન છે? થાય કે દીકરા સામે જૂઠું ક્યાં બોલવું, છતાંય બોલવું પડે છે. સવાલ જ દીકરાનો છે ને. નહોતું બોલવું છતાંય બોલાઈ ગયું, મમ્મી બસ. ટીનુનું આમ કહેવું હવે અવગણી શકાય એમ નહોતું. તેથી પલ્લવીએ સેલફોનમાં ચેતનને ઝડપથી કહ્યું, હું બહાર જાઉં છું. સામે પ્રતિ સવાલની તક આપ્યા વગર જ પલ્લવીએ કહી દીધું. પછી નિરાંતે વાત કરીશ કહી સેલફોન કટ કરી નાખ્યો. પછી કોઈ સંગ્રામમાં લડવા જતી હોય તેમ પૂરા જુસ્સા અને ગુસ્સાથી ટીનુનો હાથ પકડી બસમાં ચડી ગઈ. છાતીમાં શ્વાસ ગૂંઠાવા લાગ્યો હતો. શરીરે ચચરાટ થતો હતો. કારણ કે આજે પહેલીવાર ચેતનને આમ અસ્પષ્ટ જવાબ આપ્યો હતો. બાકી એક પણ વાત તેનાથી છુપાવી નહોતી. અને છુપાવી પણ શું કરવા જોઈએ? જગતમાં કોઈ તો એવું હોય તેને બધું જ કહી શકાય. આ બાબતે પલ્લવી સ્પષ્ટ છે. સર્વિસ સાથે હોવાના લીધે ચેતન અને પલ્લવી એક જ વાહનમાં અપડાઉન કરે છે. અલગ હતા તે ટિફિન એક થઈ ગયા છે. જેના અન્ન એક, તેના મન પણ એક. બંને વચ્ચે કોઈ દિવાલ રહી નથી. અને એમાં જ્યારથી પલ્લવીના સંસારમાં તિરાડ પડી ત્યારથી જાણે ચેતન સુખ દુઃખનો સાથી બની ગયો છે. પલ્લવી વિચારે છે કે એક બાજુ પતિના નર્યો નકામો અને નિષ્ઠુર વ્યવહાર અને બીજી બાજુ ચેતનનો પ્રેમાલ અને લાગણીભીનો અહેસાસ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પુરુષની આવી બે જાત હોઈ શકે તે પલ્લવીના મનમાં બેસતું નથી, ગળે ઉતરતું નથી. છતાં પણ હકીકત છે. કંડક્ટરે ટિકિટરને પૂછ્યું તો નામ લેવામાં પણ તકલીફ થઈ. છતાંય ના છૂટકે બોલી, ગાંધીનગર. ત્યાં ટીનું બોલ્યો, મમ્મી, મારી ટિકિટ. પલ્લવીને ગુસ્સો આવ્યો. મારે ડગલે ને પગલે તું કહે તેમ તારું જ કરવાનું? પણ પાણીમાં અંગારે બુજાય તેમ ઝડપથી ઠરી ગઈ. પછી કહે, લે, આ તારી ટિકિટ તો પછી તારી. ટીનુના પ્રતિ સવાલ સામે સાવ ધીમેથી પણ હૈયું છોલાઈ જાય તેમ બોલી, મારી તો ટિકિટ જ ક્યાં છે જે એ તારા લીધે જ છે. સેલફોન રણક્યો.
જોયું તો ચેતનનો કોલ હતો. જોતી રહી. આજે પહેલી વાર ચેતનનો કોલ રીતસરનો કાનમાં વાગ્યો. મોં બગાડે એકદમ કટ કરી નાખ્યો. ટીનુનું ધ્યાન બારીમાં હતું એટલે સારું થયું, નહીંતર તેને સાચો ખોટો જવાબ આપવો પડત. આમ તો ટીનુને સાચું જ કહેતી હતી, પણ ટીનુ પૂછે છે ચેતન અંકલના જેમ પપ્પા કેમ ફોન નથી કરતા? પલ્લવી માટે જવાબ આપવો અઘરો થઈ પડે છે. ત્યાં પહોંચતા 1 કલાક થાય એમ હતું. પલ્લવી આંખો બંધ કરી ઊંઘવાનો પ્રયાસ કર્યો, આમ પણ રાતે ઊંઘ નહોતી આવી. આંખ બંધ કરે અને બિયામણા દ્રશ્યો સામે આવીને ઊભા રહે એટલું જ નહીં, રીતસરના શરીરને ચૂંથાવા લાગે, નસે નસને ખેંચવા લાગે. જીવ જાય નહીં અને પીડા ભયંકર થાય. છેલ્લે તો કેવું કહીને ઊભા રહ્યા હતા, તારે જે જોઈતું હોય તે લઈ જા, આ બધું જ આપી દેવા તૈયાર છું, પણ મને છોડ. તમે બધું જ આપી દેવા તૈયાર હોતા તો મારી જિંદગીના એ વર્ષો પાછા આપી દો. મેં સર્વસ્વ તમને આપ્યું છે, એક એક પળ તમારી પ્રતીક્ષા કરી છે. જીવ સટોસટ જંકું છું, આપો, આ બધું પાછું આપો. તેમાં તે નવું શું કર્યું, નવું શું કીધું, એમ જ ચાલ્યું આવે છે. સ્ત્રીઓ આમ જ કરતી આવી છે, બધાએ કર્યું એમ મારે પણ કરતા રહેવાનું? ઓછામાં પૂરું હોય તે પરિવારજનોએ પણ એમ જ સ્પષ્ટપણે કહી દીધું હતું. સ્ત્રીઓ તો એમ જ એની મર્યાદામાં રહેવાનું હોય, પણ મર્યાદા એટલે શું છે તેની વ્યાખ્યા તો કોઈ કરી બતાવો, મને સમજાવો. કોઈના પાસે જવાબ ન હતો. હું સમર્પિત થઈ ગઈ અને સામે તમને એક સાધન સમજીને પલ્લવીની આંખો ઉઘાડી ગઈ. હું તો આજે પણ કહું છું કે જાત ઉલેચીને સાવ ખાલી થઈ જવાય એટલો પ્રેમ ન કરો. આપનું પણ અસ્તિત્વ હોય છે. કોઈ જ્યારે શેરડીના છોતરા ચૂસીને ફેંકી દે છે, પછી આપણા અસ્તિત્વને શોધવું બહુ આકરું અને કપરું થઈ પડે છે. પલ્લવી એક કાને થઈ ગઈ, જાણે સગળા સંવાદ તેના કાન પાસે પ્રગટી રહ્યા હોય. ચેતન, તમને પણ કહું છું, મને આટલો પ્રેમ ના કરો કે પછી મારામાં તમારી જાતને શોધવી મુશ્કેલ થઈ જાય. પણ ચેતન તો ક્યાં કશું બોલતો હતો. તે પ્રેમથી અબોલ અભિવ્યક્તિની પ્રતિતિ જ કરાવતો રહ્યો છે. પલ્લવી એકલી વિચારે ચડી હતી. આ કેવું છે? એક બાજુ શિયાળાની સવાર જેવો ચેતન અને બીજી બાજુ ઉનાળાના ધકમકતા તાપ જેવો પોતાનો પતિ. એક બાજુ પ્રેમનો ગુગવતો સાગર અને બીજી બાજુ સાવ સુકાઈ ગયેલું સરોવર. કોઈની સરખામણી ન થઈ શકે. દરેકનું પોતાનું વ્યક્તિત્વ અને અસ્તિત્વ હોય છે. પલ્લવીને થતું હતું કે જાણે મારી વાત જ બુમરેંગ થઈ રહી છે. શરીરે લખલખવું આવી ગયું. તેનાથી ટીનુનું ખભા હાથ મુકાઈ ગયું. ટીનુ હસીને કહે, મમ્મી, ડર લાગે છે ને પડી જવાનો? મને હાથ દેવો પડ્યો ને? જ્યારે જા એમ કહેવું હતું. તેના બદલે મન કઠણ કરી સહેજ હસીને કહ્યું, હા ભાઈ, તારો ટેકો લેવો પડે ને. ટીનુ રાજી થતો જોઈ નહોતું બોલવું, છતાંય પલ્લવીથી બોલાઈ ગયું, તુંય તે પુરુષની જાતને. બસ જેમ ગાંધીનગર નજીક જઈ રહી હતી તેમાં પલ્લવીના હૃદયના ધબકારા વધવા લાગ્યા હતા. છાતીમાં શ્વાસ ગૂંટાઈને ગુંગળામણ થવા લાગી હતી. થયું કે આમ જ રહેશે તો કદાચ જીવ ચાલ્યો જશે. તેને હાથ લાંબો કરીને બસની બીજી બારી ખોલી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ મુંજારો બહારનો ક્યાં અંદરનો હતો. ટીનુએ પૂછ્યું, પપ્પા લેવા આવશે ને? પલ્લવીના કાનમાં જાણે ધગધગતું પ્રવાહી પ્રવેશી ગયું. ટીનીએ કહ્યું તે હકીકત હતી. તે એકદમ સતર્ક થઈ ગઈ. હવે શું કરવું? વળી તે ચક્રાવે ચડી. જતું કરવાની પણ એક હદ હોય, મર્યાદા હોય. પલ્લવીએ કહ્યું હતું, એકને એક વાત વારંવાર આવવાની હોય તો જતું કરવાનો પણ કોઈ અર્થ રહેતો નથી. કેમ? ઉતારો પતિ નથી? તને કેવા પૂછવાનો અને અધિકાર નથી? તો સામે સાંભળાવી દીધું હતું. જેટલો તમારો છે એટલો જ મારો પણ અધિકાર છે ને. બંનેની જીભ છૂટી થઈ ગઈ હતી અને પછી તો છૂટા પડ્યા સિવાયનો વિકલ્પ રહ્યો ન હતો. પલ્લવી અમદાવાદ આવી સ્વતંત્ર રહેવા લાગી. ત્યાં જીવનમાં ચેતનનો પ્રવેશ થયો. તેણે તો ત્યાં સુધી કહ્યું હતું કે દીકરા સહિત તને સ્વીકારવા તૈયાર છું. પલ્લવીને થયું કે હવે બીજું શું જોઈએ જીવનમાં, પણ ડાયવોર્સ ન થાય ત્યાં સુધી ચેતન સાથે સહજીવન સામાજિક રીતે શક્ય ન હતું. કંડક્ટરે બેલ મારીને કહ્યું, G0. બસ ઊભી રહી. ત્યાં ટીનુએ કહ્યું, પપ્પા મને ગેમ લઈને દે, પછી જ ઘેર જવાનું છે. પલ્લવીના મનમાં ખલેલ પડી. તે વધારે મૂંઝાઈ. આમ પણ જેમ જેમ ગાંધીનગર નજીક આવતું હતું તેમ સહી કે રહી શકાય તેવી મૂંઝવણ અને અકળામણ થવા લાગી છે. થાય છે કે એક બાજુ રણ છે અને બીજી બાજુ જરણ છે. પોતે સામે ચાલીને રણમાં રજળવા શું કરવા જાય છે? અજયનો ફોન આવ્યો. ધ્રુજતા હાથે બટન દબાવ્યું. ક્યાં પહોંચ્યા? શું જવાબ આપો તેનો વિચાર કરે તે પહેલાં ટીનુએ સીટ પર કૂદકો મારીને અતિ આનંદથી કહ્યું, પાપા છે ને? મમ્મી, મજા પડશે.
હા કહી ફોન કટ કરી નાખ્યો. શું કરવું? પલ્લવી સળગતી સિંદરીની જેમ વળ લેવા લાગી. સળગતી ચિતામાં પડવાનું પરિણામ રાખ જ આવે. બેનું સ્ટેન્ડ આવતા કંડક્ટરે બેલ માર્યો. બેલનો કર્કશ અવાજ સાંભળી પલ્લવી રીતસરની ફફડી ગઈ, જાણે કોઈએ શરીર પર ચાબુક વીજ્યો હોય. પથિકાએ ઉતરવાનું હતું છતાં પલ્લવીથી ઊભા થઈ જવાયું. પડી જવાના ડરે બંને હાથ સીટ પર ટેકવી દીધા. સાથે ટીનુ પણ ઊભો થઈ ગયો ને ગેલમાં આવી જઈ બોલ્યો, આવી ગયું ને મમ્મી? હા કહી પલ્લવીએ ટીનુએ બાવડેથી ખેંચો અને એકદમ નીચે ઉતરી ગઈ. કંડક્ટર સામે જોતો રહ્યો પણ જેના સામે પલ્લવીએ જોયું જ નહીં. પપ્પા લેવા આવશે ને? ટીનુની સામે પલ્લવીએ ડાક્યો કરી ધડ દઈને કહી દીધું, ના, ચેતન અંકલ લેવા આવશે. ટીનુના પ્રતિ સવાલને ગણકાર્યા વગર પલ્લવી ચેતનને કોલ કરવા લાગી. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો. અને કોમેન્ટ્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. દોસ્તો, વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ.